ચેન્નઈમાં શશિકલાના શપથ ગ્રહણની ચર્ચા વચ્ચે મંગળવારે મોડી રાત સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. જયલલિતાની ગેરહાજરીમાં સીએમનું પદ સંભાળનારા ઓ પનીરસેલ્વમ જયલલિતાની સમાધિ પાસે મૌન થઈને બેઠા રહ્યા. લગભગ અડધો કલાક સુધી બેસ્યા બાદ તેમણે પત્રકારોને કહ્યું, જયલલિતાની આત્માએ તેમની સાથે વાત કરી અને જનતાને સાચું કહેવા જણાવ્યું. પનીરસેલ્વમે પત્રકારોને કહ્યું કે શશિકલાના જૂથે મારા પર દબાણ કર્યું છે. આથી જો પક્ષના કાર્યકર્તા ઈચ્છે તો હું મારું રાજીનામું પરત લઈશ. પનીરસેલ્વમના આરોપો પર શશિકલાએ કહ્યું, પનીરસેલ્વમ કોઈના ઈશારે કામ કરી રહ્યા હોય તેમ લાગે છે. પક્ષમાં બધું સારું છે. डीएमके में हो रहे इसके बारे में मुझे कुछ कहना नहीं और इसमें ना सेंटर का ना भाजपा का कोई भूमिका नहीं है. दूसरा जो राज्यपाल के बारे में लोग जो आरोप कर रहे हैं वो गलत है. राज्यपाल जी संविधान के अनुसार और जो अभी परंपरा के अनुसार और वहां का लीगल एक्सपर्ट्स का ओपिनियन लेके वो सही समय पे सही निर्णय करेंगे. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આજે રાજ્યસભામાં સંબોધન. રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચાલી રહેલા ધન્યવાદ પ્રસ્તાવ પર ચાલી રહેલી ચર્ચાનો જવાબ આપશે. બીજેપીએ તમામ સાંસદોને 2 દિવસ રાજ્યસભામાં હાજર રહેવા જણાવી દીધું છે. નોટબંધી બાદ પીએમ મોદીએ ગઈકાલે પ્રથમવાર સંબોધન કર્યું હતું. નોટબંધીનો નિર્ણય કેન્દ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય ગણાવ્યો હતો. કોંગ્રેસ સાંસદોએ સંસદ બહાર કેન્દ્ર સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું. બધા જ સાંસદોએ મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે હાથમાં બેનર તેમજ પોસ્ટર લઈને વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન વિરોધમાં હાજર સાંસદોએ નોટબંધીના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો. સમાજવાદી પાર્ટીના સાંસદ અને અભિનેત્રી જયા બચ્ચને ફિલ્મકાર સંજય લીલા ભણસાલી પર થયેલા હુમલાનો મુદ્દો મંગળવારે રાજ્યસભામાં ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે રચનાત્મકના સાથે આ પ્રકારનો વ્યવહાર કરવો યોગ્ય નથી. ફિલ્મ ઉદ્યોગ મોટી સંખ્યામાં રોજગારી ઊભી કરે છે અને આ પ્રકારની કોઈ ઘટના ઉદ્યોગની આવક, વિકાસ અને રોજગારને પ્રભાવિત કરે છે. નાણામંત્રી અરુણ જેટલીએ મંગળવારે સંસદમાં જણાવ્યું કે બ્લેક મની પર ગ્લોબલ લીક્સથી મળેલી માહિતીના આધાર પર તપાસ દરમિયાન 16,200 કરોડ રૂપિયાના કાળા નાણાંની જાણકારી મળી છે. તેમણે કહ્યું કે છેલ્લા 2 મહિનામાં HSBC બેંક ખાતામાં જમા 8,200 કરોડ રૂપિયાની રાશિને ટેક્સમાં લાવવામાં આવી છે. ભારતીયોએ દેશની બહાર કેટલું કાળું નાણું જમા કરી રાખ્યું છે તેનું કોઈ અધિકારિક અનુમાન લગાવવામાં આવ્યું નથી. ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં રાષ્ટ્રીય લોકદળના નેતા વિનોદ ગૌતમ અને તેમના મિત્રને ગોળી મારી હત્યા કરી નાખવામાં આવી. બંનેના મૃતદેહ અગવાલ ફાટક નજીકથી મળી આવ્યા. પોલીસનું કહેવું છે કે વિનોદ અને સચિનની સાથે ત્રીજો યુવક પણ હતો. પોલીસ ત્રીજા યુવકની તપાસમાં લાગી ગઈ છે. બંને નેતા રાષ્ટ્રીય લોકદળના મહાસચિવ જયંતિ ચૌધરીની જનસભા પછી કાફલા સાથે એક સ્કોર્પિયો લઈને નીકળ્યા હતા. ત્યારબાદ થોડીક જ વારમાં તેઓ કાફલામાંથી ગુમ થઈ ગયા. ભારતીય ઇતિહાસમાં પહેલી વખત હાઈકોર્ટના એક કાર્યકારી જજ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટની અવમાનનાની સુનાવણી કરવા જઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ JS ખેરની અધ્યક્ષતામાં કોલકાતા હાઈકોર્ટના જસ્ટિસ CS કર્નન વિરુદ્ધ આ કેસની સુનાવણી કરવામાં આવશે. જસ્ટિસ કર્નનને કેટલાક દિવસ પહેલા પ્રધાનમંત્રીને ચિઠ્ઠી લખીને જજ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો અને તપાસની માંગ પણ કરી હતી. સોશિયલ નેટવર્કિંગના માધ્યમથી 3,700 કરોડથી વધારેની ઠગાઈના મામલે ઈડીએ તપાસ શરૂ કરી દીધી છે. જ્યારે આ મામલામાં ઉત્તર પ્રદેશની પોલીસ એક્ટ્રેસ સની લિયોનીની પણ પૂછપરછ કરી શકે છે. મુખ્ય આરોપી અનુભવ મિત્તલના કાર્યક્રમમાં સની લિયોનીની 2 વાર હાજર રહી ચૂકી છે. પહેલી વાર તે અનુભવની બર્થડેની પાર્ટીમાં હાજર રહી હતી અને બીજી વાર સનીને 29 નવેમ્બર 2016ના ગ્રેટર નોઈડાના ક્રાઉન પ્લાઝા હોટલમાં આરોપીની ઈ-કોમર્સ કંપનીના પ્રમોશન માટે બોલાવવામાં આવી હતી. કલકત્તામાં બંગાળી એક્ટ્રેસ
બિતાસના સહાએ પોતાના જ ફ્લેટમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી. સહાનાનો મૃતદેહ 2 દિવસ સુધી ફ્લેટમાં બંધ રહ્યો. ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે તેની માતા દ્વારા કેટલાય ફોન કરવા છતાંય સહાએ ફોન ઉપાડ્યો નહીં, તો માતા પોતે જ સહાના ફ્લેટમાં પહોંચી. પોલીસે ત્યાં પહોંચીને ફ્લેટનો દરવાજો તોડ્યો તો એક્ટ્રેસનો મૃતદેહ છત પર લટકતો મળ્યો. હાલમાં પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. નોટબંધીની અસર શિરડી સાંઈબાબા ટ્રસ્ટ પર જોવા મળી નથી, પરંતુ આ વર્ષે દાનમાં વધારો થયો છે. શિરડીના સાંઈબાબા મંદિરમાં અલગ અલગ માધ્યમથી 2016માં 403 કરોડ 75 લાખ રૂપિયાનું દાન મળ્યું. 2015ની તુલનામાં 10 કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો. આ દાન જે એકાઉન્ટમાં ડિપોઝિટ કરવામાં આવે છે તેના વ્યાજથી આ રકમ 125 કરોડ 95 લાખ રૂપિયા થઈ છે.